વસ્તી ગણતરી 2027 રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રીજી એચ સોલંકીની જાહેર અપીલ 17 થી 31 મે દરમિયાન સ્વ-ગણતરી પોર્ટલ પર નાગરિકો પોતે જ વિગતો નોંધી શકશે. પોર્ટલ પરથી જનરેટ થનારો CID ગણતરીદાર આવે ત્યારે આપવાનો રહેશે. કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી જનગણના 2027માં સક્રિયપણે જોડાવા માટે જિલ્લા કલેક્ટર શ્રીજી એચ સોલંકી દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી સેલ્ફ એન્યુમેશન પ્રક્રિયાની શરૂઆત ગઈકાલે જ રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા આગામી 17 મેથી 31 મે 2026 દરમિયાન કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન દિવસના 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વગણતરી કરી શકશે. આ ડિજિટલ પ્રક્રિયા અંગે વધુ વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ માત્ર થોડી મિનિટોમાં પોતાના વર્તમાન રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેતા નથી. ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ SEID જનરેટ થશે, જેનો મેસેજ નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ SEID નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે અને જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર તેમના ઘરે રૂબરૂ મુલાકાતે આવે ત્યારે તેમને આ ID દર્શાવવાનો રહેશે. કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે મેં પોતે પણ મારી સ્વગણતરી જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા અત્યંત સરળ છે. તેમ છતાં જો જિલ્લાના કોઈપણ નાગરિકને આ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો તેઓ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સંબંધિત સ્ટાફનો અથવા તો સરકારના સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 પર સીધો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર અચૂક સહભાગી બને અને વસ્તી ગણતરીમાં પોતાની સાચી તથા સચોટ માહિતી આપીને દેશના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી કલેક્ટરશ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે. નમસ્કાર, હું કલેક્ટર GH સોલંકી સુરેન્દ્રનગરના તમામ રહેવાસીઓને વિનંતી કરું છું કે જનગણના 2027 ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓમાં એના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે. ગુજરાત રાજ્યમાં જનગણના 2027 સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત આપણે સરકાર દ્વારા ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી છે. એમાં 17 થી 31 મે 2026 દરમિયાન રોજના 24 કલાક ગુજરાતના કોઈપણ ખૂણેથી આપ se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકાય છે. મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા થોડી જ મિનિટોમાં વર્તમાન રહેઠાણ, પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાય છે. આ માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના નથી અને સ્વગણતરી પૂરી થયા બાદ આપનો એક SEID જનરેટ થશે, એનો મેસેજ પણ આપને આવી જશે. એ SEID આપે સાચવી રાખવાનો છે અને જ્યારે ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે એમને બતાવવાનો છે. મેં પણ સ્વગણતરી કરી છે, જાતે કરી છે. ખૂબ સરળ પ્રક્રિયા છે અને તેમ છતાં આપને કોઈ પણ મુશ્કેલી અનુભવાય તો કલેક્ટર ઓફિસમાં અમારા સંબંધિત સ્ટાફ તેમજ ટોલ ફ્રી નંબર 1855 ઉપર આપ સંપર્ક કરી શકો છો. આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા વિનંતી કરું છું. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી.